હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ પતંગ ઉડાવી હતી। તમામ પોલીસ કર્મચારીઓમાં ઉત્તરાયણના પર્વનો ઉત્સાહ જોવા મળ્યો હતો। આશ્રમના નાના બાળકોની સાથે પોલીસ કમિશનરે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। સર્વ પોલીસ પરિવારમાં ઉત્તરાયણ પર્વની કમિશનર દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી। સુરત શહેર પોલીસે પોલીસ કમિશનર, ડીસીપી અને એસીપીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી હતી, જેમણે પતંગ ઉડાવવાની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। ખાસ કરીને પોલીસ કમિશનરે ઉત્તરાયણ પર્વની તમામ પોલીસ પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં આનંદ અને ઉત્સવનો ઉલ્લાસ ફેલાયો હતો। કમિશનરે સ્થાનિક આશ્રમના નાના બાળકો સાથે ઉત્તરાયણ પર્વનો તહેવાર પણ ઉજવ્યો હતો, જેમાં આ ઉત્સવના પ્રસંગને વ્યાખ્યાયિત કરતી સમુદાય અને એકતાની ભાવના શેર કરવામાં આવી હતી। કમિશનરનો સંદેશ સ્પષ્ટ હતો, જેમ પતંગ આકાશમાં કાપવામાં આવે છે, તેમ પોલીસ સુરત શહેરમાં આરોપીઓ સામે પણ કાર્યવાહી કરશે, ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખશે। કમિશનરે આ ઉત્તરાયણ પૂર્વે સુરત શહેરના આરોપીઓને ઉત્તરાયણ નિમિત્તે ચીમકી આપી હતી કે અમે જેવી રીતે આકાશમાં પતંગ કાપીએ છીએ, એવી રીતે સુરત શહેરના આરોપીઓને પણ પતંગ કાપીશું। આજે મકર સંક્રાંતિના અને જે ઉત્તરાયણ તરીકે અમે લોકો ઉજવીએ છીએ। ભગવાન સૂર્યના આશીર્વાદ બધા અમારા સુરતના નગરજનો પર રહે। और આજે જ્યારે અમે લોકો પોલીસ પરેડ ગ્રાઉન્ડનો જો પતંગ ઉત્સવનો બી આનંદ લઈ રહ્યા છીએ, ત્યારે અમારા પરિવાર સાથે, મારા પરિવાર, મારા બાળકો સાથે, અમારા અલગ અલગ જો શહેરના આશ્રમ છે, આશ્રમના બાળકો, અમારા પોલીસ પરિવારના, અમારા ફેમિલી, તમામ લોકો મળીને ત્યારે જો પતંગ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છીએ। પતંગો અમે આ વખતે જો થોડા સાયબર અવેરનેસના થીમ ઉપર, ટ્રાફિક અવેરનેસ થીમ ઉપર બનાવી છે। લોકો ચગાવે છે પતંગ, જ્યારે કપાય પણ છે, જેના લોકોને મળે આ લોકો બી વાંચે જોઈએ કે શું શું અમે કરવા જોઈએ, શું નહીં કરવા જોઈએ। તો મારી તરફથી હું આપણા નાગરજનોને ખૂબ શુભેચ્છા પણ આપું છું। સાથે સાથે 2025ના વર્ષના અમારા ઇંગ્લિશ કેલેન્ડરના પહેલા તહેવાર છે, ત્યારે બધાને અમે શુભેચ્છા પણ પાઠવી। સાથોસાથ બધા લોકો મળીને સુરતના આ રીતે જો પતંગ ચગાવતા રહી જોઈએ, ઉન્નતિના માર્ગના, એવા બધાને શુભેચ્છા આપીએ છીએ। પોલીસ ઉત્તરાયણ તહેવાર દરમિયાન જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ રહી છે। ચાઇનીઝ દોરડા અને અન્ય પ્રતિબંધિત સામગ્રીના વેચાણને રોકવા માટે પતંગની દુકાનો પર અચાનક તપાસ કરી રહી છે। સુરત પોલીસે તહેવાર માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેમાં સલામતી અને જવાબદાર ઉજવણીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો।